જમના માસી ઓહો હો 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 આવી ગઈ. આવ બેસ. જો હું તાર હાટું છે ને પાણીનો ગ્લાસ લઈને જ બેઠી હતી કે હમણાં આવશે ને મારી દીકરી એટલે પાણી હાલે, પેલા પાણી પી લે તું, પછી બધી બીજી વાત. હા ખાય ગામના હા દાંતણ દઈ દઈ એક અહીંયા આવું ને તો અહીંયા જ તમે પાણી પાવશો. હાઈસ હે અહીંયા આવું ને તો અહીંયા જ કાળજે ઠંડક વળે છે હો. અને હા છે કે નહીં એ કે હવે તમાર હાટું નો લઈ આવું એવું લાગે તો ઠીક, વળી પાછી પૂરા ન કરીએ ગામમાં બધાય. હાલ્યો. હા તમારા લીમડાના કુણા કુણા દાંતણ. હા હો હાસુ કહું ને તો જો તું આ ગામમાં ન હોત ને તો બધા એવા ગંધાતા મોઢે રહેતા હોત ને. તું છે ને હવારમાં બધાયના દાંતણ દેસ ને એવા સરસ ચોખ્ખા મોઢા થઈ જાય છે ને હવના. માસી હા અમારું તો કામ જ આ છે એ હંધાઈના ઘરે ઘરે જઈને દાંતણ દેવાનું. આ ખાલી તું નહીં, તારી માં હતી ને એ ઈ જ કામ કરતી હતી અને એનો વારસો છે ને તે સંભાળી લીધો છે. આ હવના મોઢા ચોખ્ખા કરવા ને એ તમારું તો એમ કહું ને કે પેઢી દર પેઢી હાલશે. અને મને એમ લાગે છે કે તારા છોકરાએ આ જ કામ કરશે. હા હો હા અમારે છે ને મારી માએ મને જી શીખવાડ્યું તું ને ઈ જ રીતના હું હાલવા વાળી માણા હો. હા એક ડગલું આમેય નો થાય ને એક ડગલું આમેય નો જાવ. હા અમારું તો છે ને કામ જ આ છે. જમના તને ખબર નથી પડતી આ દાંતણ વાળીને તું આપણી ઓસરીની પાળે બેહાડશો? અરે તે તો મારી આબરૂ કાઢી. અરે આ પગની ધૂળીને તારે માથે સડાવવાની જરૂર શું છે? પણ માસા હા હું તો છે ને હા દાંતણ દેવા આવું છું. તું બેહ પેલા, ઈ ભલે જે બોલવું હોય ને ઈ બોલે. હા દાંતણ દઈને સાનમુની વઈ જાઉં છું. હા હું કઈ તમારા ઘરમાં કઈ લોહી નથી જાતી ને કઈ ખાય નથી જાતી હો. અને તમને વાંધો શું છે? બે હા સોડી કાઈ માંગે છે તમારી પાસેથી? દાંતણ દેવા આવે છે ને ખાલી એક પાણીનો ગ્લાસ પીને જાય છે, એમાંય તમને તો આટલી બળતરા થાય છે. હવે વિચાર તો કર તું, આપણે ક્યાં ને આ દાંતણ વાળી ક્યાં અને તારી બરાબરીમાં બેહાડશો તું? એમાં છે ને ઊંચ નીચના ભેદભાવ ન જોવાના હોય, આપણે માણહાઈ દેખાડવાની હોય. થાયકા પાયકા માણાને પાણી પાવું ને એ તો પુણ્યનું કામ છે. હા પણ તો તારે પાણી પાવું હોય ને એને ખવડાવવું હોય તો ઓલા સાણા ભીરાઈ ફરજામાં લઈ જઈને બેહાડ ને ત્યાં જઈને પાણી પાની અહીંયા ઓસરીની પાળે હું કામ બેહાડશો? તમે છે ને વાંધારા જ છો, તમને બધામાં વાંધા જ દેખાય. મારે તમારી યાર કઈ લપ જ નથી કરવી. અને સાંભળ બેટા, તારે કઈ ખાવું છે તો હું તને ખાવાનું આપી. ના ના માસી હા મારે છે ને હજી જવાનું છે ઘરે, મારે બહુ કામ છે. અને મારા લીધે છે ને માસારે તમે ભેજા મારી કરો માં. હારું હાલો મારે મોડું થાય છે હું જાઉં. તું એવલી થમા તને કહું એ સાંભળ, અહીંયા આવીને દાંતણ નાખવા તો ડેલેથી દાંતણ નાખીને વહી જજે. અહીં મારી ઓસરીની પાળ સુધી આવવાની તાર જરૂર નથી. આ તારી માસીને હાથ કરજે ત્યાં દાંતણ લઈ લે. એ હારું માસા હા તમે જેમ કયો ને એમ. હા મારું કામ તો છે દાંતણ નાખવાનું. હવે હું બાર ડેલેથી નાખું કાંઈ ઓસરીની પારથી નાખું એમાં મને કાંઈ ફેર નથી પડતો. પણ ફેર મને પડે છે ને એટલે કહું છું. આ રોજ તું ઓસરીની પાળે આવીને બેસો. એક તો આ ભગવાને મારી યારે અન્યાય કર્યો. આજે અડધે અવતાર પહોંચ્યો, હજી મને સંતાન સુખ નથી દીધું. એમાંય તે હવારમાં તારું જડબું જોવાનું. એટલે હું તો કોઈની સુખી થાવ જ નહીં. ઊભી થાન જા અહીંથી. હારું માસા. હા તમને છે ને આવા સ્વભાવને લીધે જ તમને ભગવાને સંતાન નથી દીધું. એ જય માતાજી રૂપા ભાભી. રૂપા ભાભી હા લે આ તો અત્યારમાં આવી ગઈ. આ તમારા આ બાવરિયાને લીલા લીલા દાંતણ લઈ આવીશું. હા લે હારું કર્યું. લે મારા આમે છે ને જો ખૂટવા આવ્યા તા, આ હારું થી તું લઈને આવી હતી. હા મને છે ને હંધાઈના ઘરની ખબર જ હોય કે મેં વાં કેટલા દીધા છે અહીંયા કેટલા દીધા છે, એટલે મને ખંધેય ખબર પડી જાય કે કોના ઘરે ખૂટવા આવ્યા છે. જેવી તારી બોલી મીઠી એવું તારું મગજ હાલે છો. પણ જો આ તારે ધીરે બોલવાનું, પેલા આવીને મને પૂછવાનું, સમજાણું કે મારા ભાઈ ઘરે છે કે નહીં. જો આ સરપંચ ઘરે હોય ને તો રાડા રાડી કરે પછી. ઘરે છે? હા આઈ છે એટલામાં જ ક્યાં કાંટા મારે છે. મને જ ખબર ઘરે છે, નકર તું નિરાયતે આવત ને નિરાયતે વઈ જાત. કાઈ વાંધો તને કેટલી વાર કીધું છે કે આ તારા પગની ધૂળ મારા ઉંબરે નો આવી જોઈએ? સાની મુની છે ને બાવળના દાંતણ દે ને વહી વેતી ની થા.
આ તારી જેવીનું કામ શું છે ખબર? ગામના રસ્તા સાફ કરવાનું, લોકોના મોઢા સાફ કરવાનું નહીં. સમજ નથી પડતી તને? હું કામ આવું બોલો છો તમે? સરપંચ સાહેબ, હા ભગવાને તો છે ને હંધાઈને એક હરખું લાલ લોહી જ આપ્યું છે. હા નાત જાતના ભેદભાવ તો તમે બધાએ પાડ્યા છે. અને આમ જો, હા તમે છે ને ભલે મને આમ હળધૂત કરો, હા મારું અપમાન કરો, પણ મારી માતાજી છે ને તમને ફરશે. અમારે માતાજી છે, અમારી માતાજી અમને ફળ છે. અમારે તારી માતાજીની કઈ જરૂર નથી હો. પિસાડી એનો કામ કરીને રોટલો ખાય છે, એ ક્યાંક ભીખ માંગવા જાય છે. હા હું કેમ એનું અપમાન કરો છો? આ બે ઘડી બિસાડી વાતું કરે છે તો એનો સમય વીતી જાય ને આમને. તું આમ આગી ઊભી રહેતો એને અડતી નહીં. તો પણ એ માણસ છે, હવે આઈડી તો હું થઈ ગઈ એમાં. આમ જો આ ડેલી ભાળી છે ને, ડેલીની બહારથી રાડી નાખવાની કે તમારા દાંતણ લઈ લો. ડેલીની માલપા આવવાનો છે ને કોશિશ કરતી નહીં. આમ જો તે ખાધું કે નહીં કઈ? ના ના, હા છે ને મારે કાંઈ ખાવું નથી. હા આ તમારા દાંતણ આલ્યો. નકર આમ જો ભાખરી પડી છે. કાંઈ દેવાની જરૂર નથી. કૂતરાને નાખ દેજે, આને દેવાની કઈ જરૂર નથી. હાલ્યો. પછી આવશે નિરાંતે. હારું સરપંચ સાહેબ, હા તમને નહીં પોહાતું હોય ને તો હું ડેલીની બહારથી દાંતણ દઈને વહી જાય. હા એમ જરીએ પોહાતું નહીં. ના તું તારે આવશે, ઈ ભલે ને બોલ બોલ કરે. હા હારું, એનું હારું. મગજમાં ન લેતી. હા જય માતાજી. હાલ થાવ એતી. હું આવ્યું ને ઘરમાં ભરાય છો, ખબર નથી પડતી તને? એમ નહીં, એને બે આંખું છે, તમારે બે આંખું છે, નાક છે, તમારે નાક છે, બે કાન છે, તમારે બે કાન છે, હંધુય હરખું જ છે. એક કામ કર, તારો રૂમ દઈ દે એને. જા બધું દઈ દે તારો સામાન. હું તો દઈ દઈ, મને કઈ વાંધો નથી. તારે રહેવું છે ને આ ઘરમાં? આ તો હું થઈ ગયું બીજી કઈ? વાર છે ને આવી નો જઈ ઘરની માલપા. એટલે તમે મને ધમકી મારો છો? ધમકી જ મારે ને. આવ્યું ને તું ઘરમાં ભરાય છો, ખબર નથી પડતી તને? સરપંચ હોય ને તો ભલે રહ્યા હો, ઘરમાં સરપંચ પડું ન હલાવતા. તમને પૈણીને આવી છું, સમજાણું? એટલે અહીંયા જ રહેવાની. આ ઘર છોડીને જવા માટે નથી આવી અહીંયા. ને તમે એમ કહેતા હતા ને વેતી ની થાવ ઓલીને કહેતા હતા, એક દાંતણ આમાંથી લેતા નહીં હો. તો હવારમાં ઉઠી ઉઠીને બે બે દાંતણ વાપરી નાખો છો. એનું કામ છે ને આખા ગામમાં દાંતણ નાખવાનું છે, ઘરના ઉમરા ગણવાનું નહીં. કઈ વાંધો નહીં, ઈ બહુ નડે ને. હમણાં મને શું કહેતા હતા, આ સેટી હોય ભઈડમાં તો આ દાંતણી કાપવા જાય તો એનો હાથ જ આડ્યો હોય. દાંતણ છે ને હું ધોઈને નાખું છું મોઢામાં. અને કહી દેજે કાલથી ઓટલે દાંતણ મૂકી દે, ઘરની માલપા નો આવે. તો હું એને અડું ને તો હું રોજ નાય જ નાખું. વાતું કરે તે. ખોટું પાણી બગડે ને એને અડીને નાવા હું કામ જવું પડે? અડવું જ હું કામ જોઈએ? હું તો એમ તો કહું. વાંઢીનું જ રહેવાય એટલે ખર્ચો જ ન થાય કાંઈ. પાણીએ બસે ને રોટલાય બસે. તો મેં કઈ દાંતણ વાળી લગ્ન નથી કર્યા. મગજ હાવ કૂતરા જેવા થઈ ગયા છે સરપંચ બની બનીને. તારી જીભડી જો આમ બેકની છે. તમારે કરતા ઓછી હાલે છે. જા અંદર જા, લપ કરીમાં ખોટી. નત જાવ, અહીંયા જ બેઠું છું. તો ટોસા અહીંયા, બીજું હું કહી દેજે ને ઘરમાં નો કડે. આવશે. હા 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 જલ્દી હંધું પૂરું કરું ને તો કામ પતે. હા હું એકલો બોલે છે. કાંઈ નહીં, જોવો ને આ સાહેબના પૂળા મેં કીધું ગોઠવી દઉં ને એટલે ઉપાધિ નહીં. તને અત્યારે હુજુ ઠેઠ તને 3 દીથા કહેતો હતો કે આ બધું કામ પતાઈ દે, પણ તને રખડવામાંથી નવરાઈ નથી મળતી. કા હા તમને કામ સીંધવાની જ ખબર પડે છે, તમને હાથે કરવાની કઈ ખબર પડતી જ નથી. આ ખેતર ડો કામ કોણ કરે છે? તું કરવા આવીશો? હું તો કરતો હતો આજ 2 દીથા. તે હું રખડતો નતો, હું કામ જ કરતો હતો. હા બધા બિયારણની દવા લેવા જવાની હતી, કુરિયા ખાતર લેવા જવાનું તો હંધું કોણ લેવા ગયું? હું લેવા ગયો હતો. હા હા, પણ હવે ગણાય માની તો આપણે બે ભાઈ. હે વિક્રમભાઈ, ભવનભાઈ, જય માતાજી. આવી પણ નહોતી. જય માતાજી. હા આ તમારા હાટુ છે ને દાંતણ લાવીશું. હાથી બહાર મૂક દેવાય ને, અહીંયા અંદર ગુડાવવાની શું જરૂર હતી? હે ના ના વિક્રમભાઈ, હા બહારથી છે ને મેં ઘણી રાયડું નાખી, પણ તમે હાંભળ્યા નહીં ને તો કીધું હાથો હાથ દેતી આવું. દાંતણનો ધંધો કરે છો, હોનાનો નહીં. કદાચ બહાર મૂકી દેત ને તો કોઈ લઈ ન જાત. હા ઓ વિક્રમભાઈ, ઈ વાત હાવ હાસી. હા અમારે ઈ જ ન ભૂલી જવાય કે હા દાંતણનું કામ કરીશી, પણ એમાં કાંઈ નવાઈ નથી. હા મારી માં આ કામ કરતી હતી ને, હવે હું આ જ કામ કરું છું. એટલે છે ને અમારો નિયમ છે કે આ હાથો હાથ છે ને અમે દાંતણ દઈ આવી હંધાઈને. એટલે આ બધાનું કામ કેવું ખબર છે કે હવારમાં જઈને બધાના દી બગાડવાના, એના મોઢા બતાવી. એટલે તો આપણો દી બગાડ્યો. આ મને તો એવું લાગે છે ને કે આનું ડાસું જોઈને જ આપણું હક પણ નથી થતું. કે આ જ્યારે કંઈક નક્કી થવાનું થાય ને ત્યારે આ દેખાઈ જાય એટલે થઈ જાય રામ સીતારામ. આ તું હવારમાં આવીને જય માતાજી કરશો તો તારી માતાને કે ને કે અમારે બે ભાટો એક છોકરી ગોતી દે. હે આ તો જો અમારું થઈ જાય ને તો અમે માનીએ કે તમે માતાને માનો છો. હે બાકી આ દાંતણ છે ને એ તારા મોથા પર મારી દેવાના છે, યાદ રાખજો. હેમાં એવું છે ને ભવનભાઈ,
હા છે ને નિયતમાં છે ને ક્યાંક ને ક્યાંક ખોટ રહી જાય છે. પણ હા જો અહીંયા છે ને આ ભેદભાવ હંધાઈ દૂર થઈ જાહે ને, હા તો અહીંયા તમાર ઘરે શરણાઈ વાગશે. હા મારી માતા છે ને તાઈનું સાંભળે છે, પણ આ નિયતમાં ખોટ હોય ને એટલે થોડું ઘણું નડે તો એ ખરું. એ એ શિબલી, બંધ થઈ જાઓ, ડાસુ બંધ કરી દે તારું. અને હું કેશો તું નિયતમાં ખોટ અમારી? એક તો તારા દાંતણ લઈએ, તને પૈસા આપીએ, તને ખાવાનું પોગાડીએ, અને અમારી નિયતમાં ખોટ? આ કાલ સવારે છે ને બરસ લઈ આવશું ને તો દાંતણની જરૂર ય નહીં પડે. અને અમને એ કહેતો આ તારી માતા નવરી છે કે તમે કયો એટલે સાંભળી લઈને બધું કામ કરી નાખે? જો ભવનભાઈ, હા મારી માતાને આવું ન બોલો. હા મારી માતા ખીચશે ને તો આ ગામનું પાણી નસીબ નહીં થાય. એટલે આ તમારી માતા તમારું સાંભળે, અમારું નું સાંભળે એમ કહેવાનું તારું? આ તને ખબર છે હું 42 નો થઈ ગયો અને 37 નો છો તો એ જે અમારો વારો ન થયો. આ તારી માતાને કે ને કે માપની ગોતી દે તો અમારું ઘર બંધાઈ જાય, તો અમે માનીએ કે ભાઈ તમારી માતા તમારું બહુ રાખે. ઈ હંધુય રેડી છે. આ હું તમારું 42 નું સમજાણું, મારું 37 નું સમજાણું નહીં મનો. અરે આ કહેવતમાં કહેવાનું હોય ભાઈ, તું હજી 19 વર્ષનો છો બસ. 25 નો. હા ભાઈ 25 હાલ ને. હા આ કઈ માગું લઈને થાવી તો અહીંયા ઉંમર નો ઓલું કરીશો. હે મારી માતા છે ને હંધાઈનું સાંભળે છે. બસ હાસા મનથી હાલો ને તો હા મનમાં છે ને આ ખોટું આ વેર રે ને ન્યા મારી માતાને વાંધો પડે છે. નીકળ ને હવે, કામ કરતી હોય કરને, નીકળી પડો હવારના પોરમાં મમરાના ભાતા ભરીને. અને આમ જો હવાર માં આવીને છે ને ભાષણ નહીં દેવાનું આ માતાનું બાતાનું. અમને ખબર છે અમે માતાજીને પૂંજી સહી, અમારે કુળદેવી છે. લાવો ઊભી રહે, બળતી નહીં મને હો. હા દાવ હાલે ધોઈ નાખજે પાછો. હારું વિક્રમભાઈ, ભવનભાઈ, હા જય માતાજી. જય માતાજી હો. જય માતાજી, જાઓ નીકળો જાઓ. આ પાણી ઊનું થયું કે નહીં? ના રે ના, બહુ ઉતાવળ હોય તો એક કામ કરો, તમારે માથે રાખી દે, આખો દી તપેલું જ હોય. અને હું તમને શું કહું છું, આ તમે ઓલી બિસાડી છોકરીને હું રોજે રોજ ખીજાતા હોય. હવે બિસાડી માં વગરની છોકરી છે, મારી હારે બે ઘડી બેહે વાત કરે તો એને મન હળવું થાય છે. અને તમને ખબર છે ને કે એની માં મારી પાકી બેનપણી હતી, અને અમારી બેને કેવું ભળતું, હગી બેનું કરતા વિશેષ ભળતું. અને તમે જ્યારે હોય ત્યારે બિસાડીને ટક ટક ટક. અરે તને કઈ બુદ્ધિ છે? હું જે કરું છું ને બરોબર જ કરું છું. મને છે ને આ ગમતી વાત નથી. અરે તું એની ભેગી બેસો, એની હારે વાતો કરશો, અને આમ જાણે આમ આપણી છોકરી ન હોય. અરે સાંટા ઉડે હે ને સાંટા આપણને. તને શું ખબર હોય ગામમાં હું નીકળું તો વાતો કેવી કરે છે તારી? હા, ગામને આવે છે ને એ રોટલા દેવા, અને બુદ્ધિ મારામાં નથી એમ. અરે માણા એમ કહે કે આ છોકરી બિચારી અનાથ છે, એને મા બાપ કોઈ છે નહીં, તો એને હાસવ, એને રાખ. એનું આપણે બે ઘડી વાત કરી છે, ક્યાં કઈ પાછ પછી દઈ દઈશી એને. એ અનાથ છે તારું કહેવાનું એમ છે? આપણે એને ખોળે બેહાડવાની છે? અરે પણ આપણે સંતાન નથી તો કોક છોકરા આવે છે આપણી પાસે આમ માવતર ગણીને, તો એને આપણે આવી રીતના હળધૂત કરવાની શું જરૂર છે? અને હાસું કહું ને તો તમારા કદાચ આવા સ્વભાવને લીધે જ આપણને છે ને ભગવાને કઈ દીધું નથી સંતાન. અરે પણ તારે છોકરાઓની ભેગું ઘડીક બેહીને વાતચીત કરવી હોય, નાના છોકરાઓને તારે રમાડવા હોય, તો ગામમાં ક્યાં છે? ઊભી બજારે નહીં તો નકરા છોકરા જ છે. આ દાંતણ વાળીને હું બથોડા પડશો? એ બધાઈને છે ને મા બાપ છે પ્રેમ કરવા, અને આ છોડીને છે ને આગળ પાછળ કોઈ નથી. તો એને હાસો પ્રેમ આપશો ને તમે તો ભગવાને રાજી થાહે. અને એની આતેડી ઠેરી ને તો હું ખબર કાલ હવારે આપણા ઘરમાં નાનું છોકરું આવશે, ભલે અડધી હું જિંદગી વહી ગઈ હોય, પણ હાસું કહું ને તો તમે તમારો સ્વભાવ થોડોક સુધારો. એ તું આપણો બેયનો ભાવ બગાડવાની વાત કરશો? તું એને બથોડા ભરવા રહેવા દે, અને અહીંયા એને ખોટી ઓસરીની પાળે બેહાડીને એનું આદર સત્કાર કરીમાં, નકર એક દી આપણે રખડતા થઈ જાવું ને એ દાંતણ વેસે છે ને એમાં આપણે ઘેર ઘેર લોટ માંગવાના વારા આવશે. હવના નસીબનું હવ ખાય છે, કોઈના નસીબમાંથી કોઈ ઝૂંટવી નથી જાતું. અરે આપણે બે દાણા સોરીને દઈશી એની આતેડી ઠરે છે તો કદાચ એવું બને કે આપણા ઘરમાં કોઈ કમી ન રહીએ. હા નહીં સમજાવી સમજે તો તમે સમજાવ્યા સમજો છો તો હું સમજુ? જો હું તને છે ને ચોખ્ખું કહી દઉં, તારે એની હારે બોલ્યા વગર નો હાલતું હોય ને તો બોલ, પણ એને ડેલીની બહાર રાખ ને, ત્યાંથી દાંતણ લઈને તારે ઘડીક એની હારે પ્રેમ ભરી વાતો કરવી હોય ને તો ડેલીની બહાર વાતો કરી અને ત્યાંથી એને વળાવી દે. આ ઘર છે ને મારું છે, એટલે મને જેમ મજા આવશે ને એમ હું કરીશ. તમે કયો એમ બધું નહીં થાય. હવે મારી હારે છે ને જ્યાદા લવારા ન કરો, અને તમે તમારું કામ પતાવો, હું મારું કામ પતાવું છું. આ તો કઈ તારા ધાર્યા અને ભોગઈ. હે મારી માં, હશે ને આખી દુનિયામાં
હા તમે મારા પેલા હગા છો. હા હા તમારા સિવાય તમારું છે કોણ? અને આમ જો હશે ને હા હંધાઈ મને હળધૂત કરે છે, હંધાઈ મારું અપમાન કરે છે, પણ માં મારે તો એ હંધાઈનું હારું જ કરવું છે હો. હા હા માસા છે ને હા એના ઘરે પારણું બંધાય, હા સરપંચ બાપુના ઘરે પારણું બંધાય, અને આમ શું મારી માં હા ઓલા વિક્રમભાઈ હા ભવાનભાઈ એનું ઘર વસી જાય ને, હું તો એ હંધાઈને એ વાસ આશીર્વાદ આપું છું, માનું છું. હા ઈ હંધાઈ બોલે ને ઈ મને સારું તો નથી લાગતું, પણ ઈ હું કામ બોલે છે ને મને તો ઈ ખબર નથી. માં હા તમે અમને હંધાઈ બનાવ્યા છે તો હંધાઈ હરખા જ છે. હા એને વાગે તોય લોહી નીકળે, અને મને વાગે ને હા તોય લોહી જ નીકળે, પણ ઈ હંધાઈ છે ને હા થોડોક હંતરો રાખે છે. પણ આમ જો માં હા હું છે ને હા દેવી પૂજકની દીકરી છું. હા હું છે ને હા કોઈનું ખોટું ન વિચારું હો. હા હંધાઈ ને હું તો આશીર્વાદ જ આપું છું કે હંધાઈ નું હારું થઈ જાય. આમ જો હા હંધાઈ નું હારું થઈ જાય ને એવું કરજો હો. જે મારી માતા હંધાઈ ભેરી રેજે માં. દેવરાજભાઈ છે? મહેન્દ્રભાઈ આવો. રામ રામ. રામ રામ. બેહો. રામ રામ. રામ રામ. હું કહું કેમ આમ બોલો છો તમે? એલા ભાઈ આ હવારે ઉઠ્યો ને ત્યાંથી આ પડખેની 2 દાઢું અને આ પડખે ઉપેરી 1 દાઢ એવી દુખે છે વાત જવા ગયો. હમાસાર મળ્યા એટલે તો આવ્યા અમે તમારી ખબર કાઢવા. તમારા મને જો તમારી જેમ છે તોય હું તમારા ખબર કાઢવા આવ્યો. આ હું હા આખા ગામના પુરુષોને જ આ બધી તકલીફ થઈ ગઈ છે. હાસુ કહું ને ભાભી, હું તો છે ને અઠવાડિયાથી હેરાન થાઉં છું. હેરમાં જઈને દવા લઈ આવ્યો તોય સારું નથી થતું. તે અમને બૈરાવને તો કાઈ નથી થયું કોઈને. મેં તો સાંભળ્યું નથી. અલી તે સાંભળ્યું છે આવું કઈ? ના રે ના. હા આપણે દાંતણ કરીએ અસલ મજાના 2 ટાઈમ સવાર હાઈ કાઈ નથી થતું. એટલે આ તારા બાયુને સમજાય. હા દાંતણ તો આપણે રોજ કરીએ સહી, પણ આ આમ કેમ થયું? દવાઈ લાગુ નથી પડતી. મેં 2 દિવસ ખાધું નથી દેવરાજભાઈ. હવે આનું શું કરવું? પાણા નથી ખાધા ને? ડાઈટ બાઈટ ભાંગી નથી ગઈ ને? એવું કાંઈ નથી થયું. મહેન્દ્રભાઈ હા શું કહું, મારે રોજ સવારમાં ચા પાણી પીને તરત માવો ખાવા જોઈએ. એ સિવાય તો હું વાડે નથી જઈ શકતો. હા સવારનો માવો કેમ ખાવો મારે? આ તમે છે ને હાસુ માનો કે ન માનો, પણ હું કહી દઉં છું હાસુ તમને કે આ તમને બેયને છે ને ઓલી દઈલી દાંતણ વાળી એની હાયું લાગી છે. હા હાસી વાત કરી છે. હા બિસાડી આવીને હું કરતી હતી, 2 ઘડી વાતો કરતી હતી. આપણે ખાવાનું દઈએ ને તોય બિસાડી ના પાડતી હતી કે ના ના મારે બટકું ખાય છે અને સાંભળવું પડશે જાજુ. એના કરતા ના ભાભી મારે ખાવું નથી. હવે એમાંય તમને દાખલો પડતો તો 2 ઘડી ઊભી રહેતી. એવું ન હોય ગાંડી થાવાની. બોલો ને બોલો હજી. હા હા એની જ છે ને હાયું લાગી, એનું અપમાન કર્યું, એને અડધૂત કરી. ઈ કઈ સતવાજીની દીકરી નહીં. એ સતવાદીન દીકરું કોઈ હોય કે ના હોય, પણ માણાના હૃદયમાંથી હાસા દિલથી ને જો નીકળે ને ઈ લાગુ પડી જ જાય. આને કે ધીમું ધીમું બોલે, અહીંથી અવાજ જાય ને તો મોઢામાં વાગે છે. પણ મને કાનમાં સાહકા જાય, પણ આ મારી બાઈને છે ને ટેવ જ છે જોરથી જો બોલવા. તમારે આનો છે ને આ ડાયઠું દુખે એનો ઉપાય જોઈએ મારા પાસે છે. તો બોલની ફાટ મોઢામાંથી હવે ફાટલી બોલાતું નથી તો રાયડું હું કામ પાડો છો? જો એક રસ્તો છે. ફાટલી મોઢામાંથી હું બોલો ને રાયડું પાડો, હજી પાડો. હા કાંઈ રસ્તો નથી. આ કરેલા કર્મ ભોગવો છો તમે. અને તમારે આમાંથી છૂટવું હોય ને તો જેમ કીધું ને એમ એક જ રસ્તો છે. દઈલીની છે ને તમે બે હાસા દિલથી માફી માંગી. ભાભી આ હું બોલે છે મારા ભાભી? આ ગરીબની હાયું છે ને ગમે એવા પૈસા વાળા કે ગમે એવા મોભા વાળા માણા હોય ને એને છોડતી નથી. એટલે માફી માંગવી હોય સહેલો રસ્તો. પણ મને એક વાત સમજાતી નથી કે કોકની હાય લાગે તો માણસ લૂલો થાય, લંગડો થાય, બાડો થાય. આવા મેં દાખલા જોયા.
કોક ની હાય લાગે ઈ સીધી આ દાઢુમાં ઘરી જાય એવું જ છે. દાંતણ વેસે ને એટલે બુદ્ધિ અકાવો સીરી તારામાં જ બધી બુદ્ધિ ભરી છે. એટલે તો જવાબ મળે છે તમને. તું બેલા લેવા રેવા દે બાયુ આરે, અને આપણે છે ને આમ જો પેલા દુઘાભાઈ વેદ છે ને એની પાસે જઈએ, ટીકડાથી ફેર નહીં પડે. હાલ જાઓ હજી વધારે દુખાવો થાય. જાઓ. હાલ, ઊભો થા. અરે તું મારી ઘરવાળી છો કે તોય હરાપ દેશો. આ તો હરાપ જ દે ને આ ભાભીનું તો કઈ માનતા નથી. બટા દયા, અમને માફ કરી દેજો દયા બેટા. મને સમજાતું નથી કે આખા ગામમાં બધા આદમી જેટલા છે એટલાને કેમ આ દાઢના દુખાવા થયા, બાયુને નથી થતા? બટા દવાઈ, હા દવાઈ લાગુ નથી પડતી. જો દયા બેટા હોય તો હેર માંથી દવા લઈ આવ્યો, અને આ તું કહું ને 2 દિવસ કઈ ખાધું નથી, કઈ ખવાતું નથી. જો માસા સરપંચ સાહેબ, હા હા તમે હંધાયા ભલે મને, હા જેવું અપમાન કર્યું, હા જેવી હળધૂત કરી, પણ આમ જોવો, હા આ મેં કે ને ક્યારેય તમારું ખરાબ નથી ઈસુ હો. અને છે ને હા હા મારી માફી ન માગો, હા છે ને હા મારી માતાની માફી માગો, હા ઈ છે ને હંધોય હારાવાના કર દે હે. અરે બટા તું કે એની માફી માગું, 2 હાથ 3જું માથું કેતી હો તો ગોઠણિયા ભર થઈ જાવ. પણ આનું કાંઈક કર તું. અને માસા, હા જેને જેને હાવો દાંતનો દુખાવો થયો હોય ને એને આલ્યો એ હંધાઈને હા દાંતણ દેજો. હા દાંતણ હા મારી માની માનતાના છે, હંધાઈને છે ને હારાવાના થઈ જાહે. પણ આમ જો દયા એક વાત જરૂર કહું છું તને, હાનથી દાંતનો દુખાવો હારો ન છો ને તો ગામમાં પગ નહીં મૂકવા દઉં. ના ના સરપંચ બાપુ, સમજો, હા છે ને હા મારી ઉપર ભરોસો ન કરો ને હા તો કાંઈ નહીં, હા મારી માતા ઉપર તો ભરોસો રાખો, એ હંધાઈનું હારાવાના કર દે હે. કેટલી દવાઓ લીધી, વેજના ઓહળિયા પીધા, સારું નથી થતું. પણ આ દાંતણના ઠૂંઠાથી સારું થઈ જાય. આ ઠૂઠા તો અમે રોજ મોઢામાં નાખવી. માસા, હા દાંતણ થી હારાવાના થઈ જાહે ને, હા દાંતણ ઉપર મને ભરોસો નથી, પણ મને ભરોસો તો મારી માતા ઉપર છે કે હંધાઈને હારાવાના થઈ જાહે. જોઈ દાંતણ એ કાર્ય 3 કરી નાખું છો, સારું થતું હોય તો. જય માતાજી, જય માતાજી. જય માતાજી. ભૂલ થઈ હોય તો તમારા છોકરા સહી માફ કરી દેજો, બીજી વખત ભૂલ નહીં કરીએ. આમ જો હવે તાણા હર દાંતણ નાખવા આવજે હો. મારી ઘેર દાંતણ નાખવા આવી ને તો મારી ઓસરીની પાળે બેસજે, તારી માસીને કહેજે પાણી દે, અને ઓલી દોણીમાં સાય ફેરવે ને એમાંથી તને માખણવાળી સાય દેહે, અને તું તારે તારું ઘર છે. સમજો મારી ઘરે આવે ને તો તારી ભાભીને કહે છે ખાવા દે, બેહીને ખાઈ લેવાનું, તારું જ ઘર છે એમ સમજજે હો. સરપંચ દાંતણ ભેગા થઈ, હાલો હાલો. જય માતાજી. જય માતાજી. જય જય માતાજી. માતાજી. જય માતાજી. મરી જા. હાય બાપા. મારી માં, હા આખા એ ગામમાં હા દાંતનો રોગ સાળો ફાટ્યો છે, સમજો હંધાઈને હારાવાના થઈ જાય ને એવી કૃપા કરજે માં, એવી કૃપા કરજે. હું છે પણ ક્યાં તું ટ્રેક્ટર ચાલુ કરવાનો તો દાંત ક્યાં કાઢે છે એકલો એકલો? આની પાય તો સો ભાઈ હજી છે ને આપણી હગાઈ થઈ છે એટલે હરખાવાની જરૂર નથી, લગન એ થઈ જાય ને પછી દાંત કાઢજે. જો શું જ્યારથી હગાઈ થઈ છે ત્યારથી બસ આ દકરા દાંત કાઢ્યા કરે એકલો એકલો છે હું આ બધું. એમ નહીં, એક વાત કહું તમને. હા બોલો. હું તો અતાણે સપનામાં હતો.
હા મારા તો હજી 25 થયા, તમારા તો 42 થયા. એટલે તો કહેવા હું માંગશો? તમને નથી સપના કઈ આવતા? એમની તમને એવું નથી થતું કે આ મારું હક પણ થઈ ગયું છે તો મારે આ મારી બા યારે કંઈક ફરવા જવું જોઈએ, જલ્દીથી લગ્ન કરી લેવા જોઈએ? એ ભાઈ એ થોડીક શાંતિ રાખને, આ પરણીને અહીંયા જ આવશે, પછી સપના જોવું બે ભાઈ, તારું થઈ ગયું ને મારું થઈ ગયું. હે જય માતાજી ભવનભાઈ વિક્રમભાઈ. એ જય માતાજી, જય માતાજી. બેન. ઠેક તી હક પણ થઈ ગયું એમ ને? એટલે હે આ તને કેમ ખબર અમારું હક પણ થઈ ગયું બે? હા, એ આ છે ને મારી માતા. મેં મારી માતાજીને અરજ કરી હતી કે મારા ભવનભાઈનું ને વિક્રમભાઈનું હક પણ થઈ જાવું જોઈએ. થઈ ગયું ને? હા મારી માતાજી હો. એટલે તે અમારા બે ભાઈ હાટુ તારી માતાજીને અરજી કરી હતી? હા તી કરું જ ને. હા તેથી મેં નત કીધું કે મારી માતા છે ને હન ધાઈનું સાંભળે છે. મેં હાસા મનથી અરજ કરી હતી હો. એટલે વિક્રમ, હું વિચારું કે આ આપણે એટલે જગ્યાએ ઝોણ કર્યા, કોઈ હા નહોતું પાડતું, કારણ કે આપણે બે ભાઈ સિવાય કોઈ છે નહીં. પણ આ ઓશિંતાનું બધું સામે હાલીને માગવું આવ્યું, હક પણ થઈ ગયું, આ વાત ગળે ઉતરે એવી તો છે હો. હાસી વાત છે મોટા ભાઈ. અને આમે ડાણ લગીને હાથ પગ મારીને મહેનત કરતા ને તો કે ભેગું નતું થતું. પણ આ અચાનક બધું ભેગું થઈ જવું ને એ પણ મહેનત કર્યા વગર, એની પાછળ કાંઈક તો કારણ હોય જ. કહેવાય છે ને કે જ્યારે માણસ મહેનત કરીને થાકી જાય ને વગર મહેનતે મળવા લાગે ને ત્યારે એ બધો કમાલ હા ઉપરવાળાનો જ હોય. અને તારી વાત હાચી હો, મને એવું જ લાગી રહ્યું છે કે આ અમારા હક પણ પાછળનું કારણ આ તારી માતા જ છે. હા હો. હા મારી માતા છે ને બહુ ભોરી છે. હેને પ્રેમથી રીઝાવો ને એટલે હન ધાઈનું સાંભળે. હા જો હા મારું સાંભળી લીધું ને? હા બેન, તારી વાત સાચી છે. આમ જો આ તે અમારી હાડું થઈને માતાજીને પ્રાર્થના કરીને એની માટે તારો બહુ મોટો આભાર. હં? ના રે ના, આમાં તો છે ને હા મારું હારું જ છે હો. હા હા તમારા ઘરમાં બે બાયું આવી જાય તો મારા બે દાંતણ વધારે વેસા હે કે નહીં? એ વાતે હાચી. મોટા આને કહેવાય ભોળા માણસ. આપણને આપણી જિંદગી આપી દીધી ને એના બે દાંતણ વાય. સાચી વાત છે વિક્રમ. હા મૂકી દઉં ને કા હાથ? ના ભાઈ ના. અને જયા એક વાત કહું બેન, આમ જો હા બેન સાંભળીને બહુ સારું લાગે છે આજ. હાસુ હું તને શું કહું, આ હમણાં અમારા લગ્ન થવાના છે અને અમારે કોઈ બેને નથી, તો કહેવાય ને કે આ લગ્નમાં છે ને વરરાજો બનીને તો બેનું છે ને લૂણ ઉતારે, તો તું અમારી બેન બનીને અમારું લૂણ ઉતારે. હે કેમ બેન, તને આ વાત ન ગમી? જો તારી મરજી ન હોય ને તો કાંઈ વાંધો નહીં. આ તો અમને એમ થયું કે અમારે કોઈ બેન નથી ને એટલે તને કીધું. ભાઈ હા શું કહું ને તો તમે આ દાંતણ વેચવા વાળીને બહુ મોટો દરજ્જો આપો છો. ના ના બેન, એવું નથી. કહેવાય ને કે પહેલા અમારા બે ભાઈની ભૂલ હતી કે તને અડધું જ કરતા હતા, પણ એક દાંતણ વેચવા વાળી જો અમારી હાટુ માતાજી પાસે અરજી કરી શકતી હોય તો અમે માણસ હઈ, અમારામાં હૃદય છે. તો તારો એટલો બધો ભાવ હોય ને તો અમારો ભાવ છે. હા શું કહું, હા નાયતના જ્ઞાતિના આડા તો આ માણસે બનાવ્યા, બાકી આ ઉપરવાળાના દરબારમાં તો હંધાય હરખા જ છે ને. ત્યાંથી તો ખાલી માણસ મોકલા છે. હા. આ વાડા તો આપણે જ બનાવ્યા છે. અને બીજી વાત, જો કદાચ તું અમારી બેન બનવા માટે રાજી હોય ને તો આમાં અમારો જ ફાયદો છે. હા. કેમ? હા ગરીબ માણાથી હા દાંતણ વેચવા વાળીથી હા ભલા માણા તમને શું ફાયદો થાય? ફાયદો ઈ થાય કે નસીબદાર છે ઈ ભાઈ કે જેને એક બેન મળી હોય. બેન વગરનું જીવન તો એને જ ખબર છે કે જેને બેન નથી. હા હા તો છે ને હા તમારું મોટાપણું છે. હા હા શું કહું ને હા તો અહીંયા હું બોલી હતી કે હા ભેદભાવના
હા આ જાતિ પાતિના હા હંધે ભેદભાવ દૂર થઈ જાય ને એટલે મારી માતા છે ને હા બહુ રાજી થાય હા ધાયનું હારાવાના થઈ જાય. તો જો હું કહું છું હમણાં જ રક્ષાબંધન વરી આવે છે તો તું છે ને આ વખતે અમારા બે ભાઈ હાટુ છે ને રાખડી લઈ લેજે હા. અને અમને રાખડી બાંધી દેજે. હે હાસું ને? હાસું. દયા કા બેન આમ નિમાણી થઈ ગઈ? ન ગમી આ વાત? અરે હા તો મારા આ હરખના આહુણા છે હાજ તો હાસન હું હરખ ગેલી થઈશું હો. આ નાનપણમાં જ છે ને હા મારી મામન મૂકીને વહી ગઈ. એ પછી મેં પ્રેમ શું કહેવાય ને એ મને ખબર જ નહોતી પડતી પણ આજ મને હા તમે બેન કીધું ને હા આ હૈયે બહુ ટાઈઢક વહી હો. હાવ હાસું. બસ હવે છે ને આમ મૂંઝાવાની જરૂર નથી. આમ જો હવે તારે છે ને એક ના હાટાના બે ભાઈઓ છે. હવે તારે જરાય ગભરાવાની જરૂર નથી તમ તારે. હા આમ જો હવે તું છે ને આ કાલ તારો હિસાબ હોય ને દાંતણનો એ બધો કરતી આવજે અને જે હોય ને એ કહી દેજે. હું ઘેરે હોઉં તો મને કહેજે નકર આ વિક્રમને કહેજે તને પૈસા આપી દે. હા હારું તઈ અને આ હું રાખડી છે ને આ મારાથી બનશે ને એટલી હું હારી જ લઈ આવી હો. અરે મારી બેન હા તારે હારી રાખડી બાંધવાની જરૂર નથી. તું ખાલી છે ને એક સૂતરનો તારણો બાંધે ને તો અમારા માટે ઈ છે ને રાખડી સમાન જ છે તમ તારે. હારું હાલો હવે છે ને મારું મોડું થાય હજી તો આખા ગામમાં દાંતણ નાખવાના છે. હારું હાલો હા જય માતાજી. જય માતાજી બેન. અરે હાસન આજ તો હું હાવ હરખ ગેલી થઈશું હો. ખમ્મા મારા વીર. હારું હાલો. હા ભોળી છે બિચારી. સમના ભાભી લે આ તો કાકરે રમેશ. આવ આવ. આ પાછી કઈ યાદ આવ્યા? હા હો હું આવી ઈ કેને પેલા હું આશ્રમમાં આવી હતા ને. પણ પેલા મને એ કહ્યું તો તમે આટલા બધા ખુશ કેમ દેખાવ છો? હું તો છે ને ના તું પેલા કે ને તું કેમ ખુશ છો આટલી? ના. મને લાગે છે. પેલા મોટા હા. પછી નાના. હારું હાલ હવે જો સાંભળ મારે છે ને હારા દી જાય છે. આટલા વર્ષે ભગવાને મારી પ્રાર્થના સાંભળ્યો. મારે એમ જ છે. એવું છે? વાહ વાહ તો ભગવાને બેયનું એક હારે સાંભળ્યું. હા અને હો, આ માતાજીની મેર હો. હા શું કહું ને તા ઓલી દૈલી દાતણ વાળી છે ને હા એના આશીર્વાદ લઈ ગયા છો. ઓલા કે ને કે હૈયાની હાહી લાગે ને હૈયાના આશીર્વાદ લાગે. લાગે જ ને કેમ નહીં ભલે ગરીબ રહે પણ એનું છે ને એનું મન ને દિલ ને બહુ ઉદાર છે હો. મીઠડી કેવી મને તો એની બોલી છે ને મને બહુ ગમે. હા સર મને બહુ જ ગમે. અને બિસાડી એમ કહે ને કે દુખિયારી છે હવે આપણે એને બે ઘડી સારી રીતે વાત કરી અને એની યારે રહીને તો એટલી ખુશ થાય છે ને અને એની ખુશી છે ને તો ભગવાનને ખુશ કર્યા બરાબર છે. કોઈ આગળ પાછળ નથી ને આપણે બે ઘડી એની હારે વાતું કરીએ તો એને પોતાના પણ લાગે. એને બિસાડીને બીજું જોઈએ હું. ઈજ ને હમણાં દેખાતી નથી હરિયા ક્યાં ગઈ છે? હું તને એટલે જ આવી હતી મેં તો લાયા હમાસાર દેતી આવું અને કેતી આવું કે મેં તો હમણાં કાં ઓલી દઈલી આવતી નથી મારે એલી દાંતણ ખૂટી ગયા છે. મારે ખૂટ્યા છે થી હું એને જ ગોતું છું. તા કાલી નહોતી દેખાણી ને આજ તો હાવ આવી નથી. હવે આવવી જોઈએ હો. મારે એને જો પૈસાય દેવાના છે. એ જય માતાજી માસી રૂપા ભાભી. જય માતાજી. આવ આવ બેટા બે અહીંયા આવતી રહે, બે અહીંયા બે. આવતી રહે. અરે ના ના બે હું નથી. અરે તો? બે હાય હા હું છે ને તમાર ડેલે ગઈ હતી થી ન્યા તો તાળું માર્યું છે. તે થાળું જ માર્યું હોય ને હું અહીંયા પૂછવા આવી મેં તો હમણાં દઈલી દેખાતી કેમ નથી એટલે દાંતણ પૂરા થઈ ગયા તારે છે ને સમય પૂરો થાય ને આ દાંતણ અમારે ખૂટે ને એટલે આવી જવાનું હો. અરે તો આવી તો ગઈ હજી મેં હિસાબ કર્યો તો એ પ્રમાણે તો હજી તમારી પાસે બે દાંતણ હજી પડ્યા છે. સાંભળ હવે ઈ બધી લઈફ મૂક અને હવેથી છે ને થોડાક વધારે દાંતણ લેતી આવશે. વધારે કા કોઈ મહેમાન આવ્યું? હાથી હવે વધશે ને ઘરમાં. હવેથી ને એટલે હજી તો વાર લાગે હો જેને દાંત આવતાય વાર લાગે. હાલે ને પણ અત્યારથી કેવા તો દે. હાય હા જો આ મેં છે ને મારા માતાજી નરસ કરી હતી હો કે છે ને હા તોય હારાવાના થઈ જાહે. અને જો માતાજીએ તારી વાત સાંભળી લીધી. હા મારી માતા હે ને હા બહુ ભોરી છે હો. જો તારે છે ને માતાજીની મેર ને અમારે તારી મેર. જો દઈલી તને કહી દઉં છું હવે હે ને તું જરાય મૂંઝાતી નહીં. તાર માસા છે ને હવે ઈ રાજી જ છે અને બહુ ખુશ છે તારાથી. તો સરપંચ સાહેબ છે ને એ તારા વખાણ બહુ કરતા હતા હો. ઈ કે દઈલી જેવું તો કોઈ ન થાય ઈ કે મેં તો બિસાડીનું ખોટું ઈ કે અપમાન કરતો હતો ને અડધું જ કરતો હતો. મેં તો હારું
છેવટે એની ભૂલ તો સમજાણી. જો મેં તો છે ને પેલાય કીધું તું, હા સરપંચ બાપુને કીધું તું અને માસાને કીધું તું કે હંધાઈના લોહી લાલ જ હોય છે, અને જઈએ છે ને તમે આ હંધાઈને એક સમાન સમજતા શીખશો ને તો હંધુય હારાવાના થઈ જાહે. આમ જો દઈલી એમાં એવું હતું, ઓલું કહેવત નથી કે કમળો હોય ને પીળું જ દેખાય, પેલા એને પીળું લોહી હતું, હવે લાલ થઈ ગયું. હવે હારું હારું સાંભળ, સાજી વાતું ના છે ને ગાડા ભરાય, અને તારે હું આને ભૂખી મારી નાખવીશ. હાલ તારા હાટું છે ને મેં સાસનો રોટલો સરસ મજાની માખણ વાળી સાસ રાખી છે ને ઘરમાં ગરમ રોટલો કરીને રાખ્યો જ છે કે હમણાં શાક ઓલી શેનું આવે. બનાવ્યું? શાક છે ને હજી બનાવવાનું બાકી છે, તાર રાહ જોતી હતી. હાલ તું તારે બનાવવાનું જ છે. હાલ તો હમણાં 2 સીટીઓ ફટાફટ હાલ, વગાડ નાખ, આપણે તાને હાયરે ખાઈ હાલ. હાલ હાલે અંદર દાંતણ કરીશું. હાલ હાલ, હાલ. આ જોયું ને તમે ઓલી દૈલીની ને માતાજીની માફી માંગી લીધી ને, તો આજે આપણને અહીં હારા દિવસો છે મારે, અને આપણા ઘરે પાયણું બંધાશે. હા હો, તને હાસુ કહું ને, મને તો આમ હરખનો કોઈ પાર નથી. આજે કેટલા વર્ષ પછી આપણને આ મોટું સુખ મળશે, અને આ સુખ હાટું તો હું હાવ અડધો થઈ ગયો તો. રામ રામ દેવરાજભાઈ. રામ 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 ભાઈ વંશિતાનો. હા એટલે આવ્યો છું કે ઓલી દયા આવી કે નહીં અહીંયા આપણે ત્યાં દાંતણ નાખવા આવે છે ઈ? ના ના, દયા તો હજી દાંતણ નાખવા આવી નથી. અમે હજી એની જ વાત કરતા હતા. આ હું ઈ જ વાટ જોતો તો એની, પણ ન્યા હજી નો આવી. મને એમ કે પેલા તમારે ડેલે આવી છે. ના ના, તો એ ગામમાં આટો મારતી છે, શેલે આવશે અહીંયા. મને છે ને સમાચાર મળ્યા કે મારી ભાભીને હારા દી જાય છે. ખરેખર મને તો બહુ ખુશી થઈ. વાહ, રૂપાઈ મને સમાચાર દીધા. અને આમ માતાજીની કૃપા. ભગવાનની દયાથી અમારે તે હા હા ભાઈ વાહ, તો હોનામાં સુગંધ બેળવી દીધી. એને વાત થઈ ગઈ છે. સાચી વાત છે હો ભાઈ. જય માતાજી સબના માસી. અરે જય આય આય બટા માતાજી, આય આવ આવ. આય ભાઈ બટા આય. અમે તારી જ વાત કરતા હતા. હે સબના માસી હાલ્યો તમારા દાંતણ. અરે એનું ભૂલે નહીં હો છોકરી. અને આ તમારા આયા જ દઈ દઉં કે ઘરે નાખી જાવ? ના ના, અરે, ઘરે આવજો. મારી દીકરી તું દાંતણ ને મોઈક ને તું અહીંયા આય. રે તું તો છે ને આમ જો અમારી માટે કોણ છો નહીં મને સમજાતું નથી. હું તો તને માતાજી જ માનું છું. આમ જો તારી દયાથી, તારી અરજથી અને તારા આશીર્વાદથી છે ને આમ જો મારે ઘેરે આજે સંતાન સુખ મને પ્રાપ્ત થવાનું છે. મેં તો ખાવ આશા મૂકી દીધી હતી. મારા માટે તો આ ચમત્કાર છે. ના ના હો, આમાં મારા આશીર્વાદ હું હા હંધુય તો હા મારી માતાએ કર્યું છે. અને મેં પહેલા કીધું તું ને કે આ નાતી જાતિના ભેદભાવ મૂકી દેહો ને. હા મારી માતા છે ને ઈ બહુ ભોરી છે, હંધાયનું સાંભળી લે છે. તો બટા, તો તારું મન મોટું છે એટલે તું આવું બોલશો. આમ જો આ મલકના કોઈ ખૂણા બાકી નહોતા મેલ્યા. મેં પૈસાને મેં પાણીની જેમ વેતો કરી દીધો તો, પણ મને બધાએ કીધું તો તમે કોઈ દી તમને સંતાન સુખ નહીં મળે. આ તારી અરજથી જ અમને તો આ ચમત્કાર જ લાગે છે. ચમત્કાર જ. અને જો બટા, હું તને છે ને ચોખ્ખું કહું છું હો, ભલે અમારી ઘેરે દીકરો આવે કે દીકરી, પણ મારા માટે તો છે ને મારી મોટી દીકરી તું છો હો. તું મારી દીકરી જ છો મોટી. હા, ગામના સરપંચ હોવાના નાતે હું પણ તને કહું છું, તું ખાલી આ દેવરાજભાઈની દીકરી નથી, આ આખાય ગામની દીકરી છો. અને આજથી તું મારી બેન. હર રક્ષાબંધને તારે મને રાખડી બાંધવા આવવાનું. અને આ સરપંચનું વસન છે કે આપણા ગામમાં તું કે ને ન્યા તારા માટે એક પાકું મકાન મારા તરફથી હું બનાવી દઈશ. ના ના હો સરપંચ સાહેબ, હા મારે તો હું ભલી, હા મારી માતાજી ભલી અને મારું ઝૂંપડું ભલું. હા દેવરાજભાઈ એલા તો આ હું વાત છે, આજે તો મારા ડેલે મહેમાનનું. હાલે. બેન દયા તો અહીંયા જ છે લે. હે? સારું થઈ ગયું, આપણે તો કામ થઈ ગયું. તારી બેન જ આવતા હતા બેન. જો દેવરાજભાઈ, આ એમાં એવું છે ને કે અમારા બે ભાઈનું પાકું થઈ ગયું. હા તો મારા હાહરા આવવાના છે લગ્નની વાત કરવા. તો હું દયાને જ ગોતતો. હા. મને તો ખબર નહોતી કે આ હું કેવાય ગંગા સામે આવીને મળી જાય. એલા. આ પણ મળી ગઈ. હે ભવન્યા, આ 42 વર્ષે ચમત્કાર છો કેવી રીતે? હા, મારી બેન દયાની દયા છે. ના ના હો, હા મારી દયા નહીં, હા તો મારી માતાનો ચમત્કાર છે. આ જો અમારા માટે તો છો ને માતાજી ગણ કે બેન ગણ કે જે ગણી તું જ છો મારી બેન. અને આમ જો આ કાલ છે ને અમારા હાહરા આવવાના છે, એટલે તું છે ને તૈયાર થઈ ત્યાં ઘેરે આવી જાય. આ લગ્નની વાત કરવાની છે તો બેન તો હાજર જોઈ કે નહીં? હા
હાસું કહું ને તો હું બહુ નસીબદાર છું કે એક દેવી પૂજકની દીકરીને હા આખો પરિવાર મળી ગયો. હા 3 ભાઈઓ મળી ગયા. હા બાપ સમાન માસા મળી ગયા. હા હા હરધાઈ ગામમાં જો હા તમારા જેવા માણા હોય ને તો છે ને હા નાચ જાતનો હંધોય ભેદભાવ વયો જાય હો. એટલે હું તો બહુ નસીબદાર છું. અને હા મારી માતાનો છે ને હા જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. બેન તને હાસું કહું, નસીબદાર તો અમે કહેવાય કે અમારે બેન હોય તમને બેન મળી ગઈ. કા સરપંચ કેમ બોલ્યા નહીં? કેમ નહીં? અને ઈ છે ને કઈ આપણા એકલાની બેન થોડી, આ ગામમાં જેટલા વડીલો હોય એની દીકરી અને જવાન હોય એની બેન. પણ સૌથી પહેલા મારી દીકરી હો. અને આમ જો, અને આમ જોવો આ દયાને છે ને આપણે હારું ઠેકાણું ગોતી અને આ ગામમાં છે ને આમ આખો વટ પડી જાય ને એવા વાસ્તે ગાસ્તે ના લગ્ન કરવાના છે હો. ઈ સૌથી પહેલી ફરજ મારી હો. બાપનો દરજ્જો મારો છે. હા એમ નહીં દેવરાજ, સાચી વાત કરી. પણ આમ જુઓ, સરપંચ હોવાના નાતે આ દયાનું કન્યાદાન અમે કરશું. એ બટા તારે તો બે હાથમાં લાડવા આવી ગયા હો. હવે અમારે આવવાનું જ કે નહીં? તમારા હાહરાની આવે છે તો કેવું કેવાય ગામના મોભી સૌ તમે તો નહીં. જોવો જ. ભાઈ હવે ભાભીઓ મજાક નહીં કરે દેરુની સામે તો કોણ કરશે? ઈ વાત છે. લે ઓલી હું કહું, દયા તું છે ને મારા ઘરે આવજે, હું તને તૈયાર કરી દે, મારા લુગડાઈ પહેરી લેજે, આપણે બે તૈયાર થઈને જાવ. હવે ઈ બધું મૂકો. દાંતણ લાય તો દાંતણ ભેગા થાય. આ દાંતણ વગેરે તો આમ જો મારી આંખું નથી ઉઘડતી. લાવો મને એક આપો, મારે બાકી છે હજી. લાવો હાલો. લે લે આ માતાજીની પ્રસાદી છે. આ માતાજીની પ્રસાદી છે. લે તુંય લે. એમ નહીં, આ થોબડા ધોયા વગર ના આવ્યા? મારા ભાભી તો છે ને આમ ઘણી કાઢવું નથી. અરે ભાઈ સાવે છે. તમારું કરો પહેલા, તમારું કરો. બેટા આ તો બધા રેમતું કરે હો.